નમસ્કાર, બપોરના 12 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર સાથે હું છું માનસી સોની. રંગીલા રાજકોટમાં રફતારના રાક્ષસે રોડ રક્ત રંજીત કરી દીધો છે. સિટી બસનો એવો કાળો કહેર વર્તાયો કે 3 હતભાગીના અકાળે મોત થયા છે. રાજકોટવાસીઓમાં ભારોભાર આક્રોશની લાગણી હતી. સવાલ નેતાઓને કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકો દ્વારા યમદૂત બનેલી સિટી બસનું જનતાએ કચ્ચર ઘાણ બાળ્યું હતું. પોલીસે લોકોનો રોષ શાંત પાડવા માટેનો પ્રયાસ કર્યા. છાંટા બનતા રફતારના રાક્ષસો પર લગામ ક્યારે લાગશે તે સવાલ ઉઠી રહ્યો છે. મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગણી કરી છે. લોકોના ટોળાને વિખેરવા માટે રાજકોટ પોલીસે લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. ગુજરાત ફર્સ્ટ આજે આ રફતારના આતંકને સવાલ કરી રહ્યું છે. રફતારના કહેર પર લગામ ક્યારે લાગશે, રફતારનો આ આતંક કાબૂમાં ક્યારે આવશે એ સવાલ છે. જ્યારે બીજી તરફ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે લોકોની દયનીય પરિસ્થિતિ, હોસ્પિટલમાં સારવાર હેઠળ છે લોકો. છાંટા બનતા આવા તત્વો સામે કડક કાર્યવાહી ક્યારે કરાશે? અને વહેલી સવારની આ ઘટના છે. ટ્રાફિક પોલીસના અધિકારીઓ શું કરી રહ્યા હતા? શું વહેલી સવારે ઊંઘી રહ્યા હતા ટ્રાફિક પોલીસના અધિકારીઓ? આખરે રફતારના રાક્ષસો પર કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? વારંવાર રાજ્યમાં જ્યારે આવી ઘટનાઓ બને છે, પોલીસ એક્શનમાં આવે છે અને ત્યારબાદ જૈસે થે જેવી પરિસ્થિતિ સર્જાય છે. પોલીસની નિષ્ક્રિયતાના કારણે શું આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે? જનતાએ રસ્તા પર ઉતરવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. કોના કારણે? આખરે કોનો વાંક છે? એ પરિવારજનોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે. ઉપરથી ન્યાય માટે પણ તેમને લડત આપવી પડે છે. રસ્તા ઉપર વિરોધ કરવો પડે છે અને વિરોધ કરવા છતાં, ન્યાયની માંગણી કરવા છતાં તેમને ન્યાય તો મળવાની વાત દૂર રહી, પરંતુ પોલીસ તેમની ઉપર લાઠીચાર્જ કરે છે. આ તો ક્યાંનો ન્યાય થયો? પરિવારજનો એક તરફ પહેલાથી દુઃખી છે તેમના સ્વજનોના મૃત્યુ પર, અને બીજી તરફ પોલીસ દ્વારા પણ તેમને દુઃખ આપવામાં આવે છે, લાઠીચાર્જ કરવામાં આવે છે તેવા દ્રશ્યો સર્જાયા છે. બે એક્ટિવા વાળા માણસો બે જાતા હતા ને સામેથી સિટી બસના વ્યક્તિ સીધી આવીને ઉડાડી જ નાખ્યા. જોયું આ પ્રભુની મેર ન કહેવાય, આ કેર કહેવાય. ઓલા પીધેલો 5 જીવ લઈ લીધા. ડ્રાઈવરને મારે જે થતી હોય સજા કરે. એક તો નાનું બાબુ હતું સાવ બિચારા, એના મામા એમને ઊભા છે. અંદરથી આતર બહાર આવી ગયા છે સાહેબ. બસમાં બસ આમ ગઈ, હું આ બસમાં આવી એટલે અહીંયા જ ઉતરી હું ને દૂર પટા ઓટાડી દીધા. ડ્રાઈવરને હકીકતે તમારે લોકોને કરવું જ જોઈએ અને આ ગવર્મેન્ટને તમે પનિશમેન્ટ આપો કે ડ્રાઈવર ચેક કરે. ડ્રાઈવર પોતે ડ્રિંક કરેલો હતો, ડ્રાઈવરે ડ્રિંક્સ કરેલું હતું. આ છોકરીઓની ફૂલ નીચે નતો ઉતરતો. પબ્લિકે પથ્થરમારો કરી અને એને ડ્રાઈવરને કાઢ્યો છે. તમે પ્લીઝ મહેરબાની કરી અને ગવર્મેન્ટને જાણ કરો કે ડ્રિંક્સ પીને કોઈ ડ્રાઈવર ન કરે. વાંથી બ્રેક ન લાગી, સીધે સીધી આમાં દાબી દીધી. આગળ ભટકાઈને મારું, અમે 3 જણા ઓલા 4 લઈ લીધા વ્હીલમાં. સાઈડમાં જતો હું હતા ને કેવી સ્પીડ કેવી હતી? ફૂલ સ્પીડ હશે. 5 ના કટકા થઈ ગયા છે. કટકા ભૂકા ઇન્દિરા સર્કલે રોડ જ ક્રોસ કરતી હતી, દોડીને ભાગીને તારું બચી ગઈ ને તાર મારું મોત હતું. ક્યાં ગઈ હતી પોલીસ અત્યારે લગી? 3 લાશ હજી પોલીસ સાહેબ હવે આવ્યા છે. અડધી કલાક પછી સાહેબ આવ્યા. પોલીસ કમિશનર સાહેબ હજી આવ્યા નથી. સાહેબ જેની બેન વહી ગઈ હોય તમને ખબર છે, અને હાઈ સ્પીડે ગાડી આકે છે સાહેબ. 5 ના જીવ ગયા છે. આ ન્યાય મળવો જોઈએ, તાત્કાલિક ન્યાય મળવો જોઈએ. ન્યાય અહીંથી એક સિટી બસ નહીં નીકળે હવેથી. રેડી? અમે અહીંયા હાંજ સુધી અહીંયા બેઠા, એક સિટી બસ અહીંથી નહીં નીકળે. મને હજી જાણ થઈ, હું તાત્કાલિક દોડીને આવ્યો છું અને આ જે સિટી બસ વાળાએ જે ઓવર સ્પીડથી નીકળી છે એની સામે માનવવધનો ગુનો થાય અને જે લોકો પાસે લાયસન્સ હોય એની પાસે લાયસન્સની પર ચેક કરાવી અને તાત્કાલિક આ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ અને એની માટે માનવવધનો ગુનો કરી અને આકરી સજા થવી જોઈએ. કોઈને કાંઈ દેખાતું નથી. નિર્દોષ માણસની આમાં જીવ જાય છે. આગળ પાછળ આનું કોઈ નથી અમારા સિવાય. અત્યારે ડ્રાઈવરને એની હાવ પકડો. આ અમારી છોકરી મરી ગઈ. તાત્કાલિક ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને તમે એલાઉડ કરો છો આવી રીતે? અમારી છોકરી પતી ગઈ અત્યારે જોબ ઉપર, અમે એની રાહ જોઈ, ત્યાં એની લાશ જોઈ છે અમે. ખવડાવીએ BRTS વાળા, પોલીસને પૈસા મળે. આ દિલ્હી ઉઠીને એક્સિડન્ટ થાય છે તો BRTS વાળા રૂપિયામાં નથી જવું. સિટી બંધ, રાજકોટમાં બંધ કરો. સિટી બસ બંધ કરો. લાશ અહીંથી નહીં જાય જ્યાં સુધી હું અહીંયા જ એમનો અંતિમ સંસ્કાર કરીશ. બાકી અહીંથી આ વસ્તુ જાશે નહીં. આ બેન નેપાળી છે, હું પટેલ છું. 15 વર્ષથી મારી હારે છે, પણ જાશે નહીં. હું એમનો અંતિમ સંસ્કાર અહીંયા જ કરીશ. સિગ્નલ બંધ હોય તોય હાલે છે.
હતો ને, પણ મેં જોયેલું છે આ ચોકમાં સિગ્નલ બંધ હોય તોય હાલે. और वो तीनों डेड बॉडी जो है वो पहुंच गई है सिविल हॉस्पिटल और बाकी 3 इंजर्ड हमें बता रहे हैं. हमारा मेन एम ये है कि अपनी डेड बॉडीज और जो इंजर्ड हैं उनको टाइमली हॉस्पिटलाइज कर दें. इसके लिए हमें ट्रैफिक के डाइवर्जन जो है वो दे रहे हैं हम, और क्लियर एक रूट हम प्रोवाइड कर रहे हैं एम्बुलेंस के. ખૂબ ગંભીર બનાવ બન્યો છે, ખૂબ ગંભીર બેદરકારી છે. ડ્રાઈવર સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ને એજન્સી સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. એ લોકોને આ તમામ વિગતની જાણ જ છે ને, એ લોકો પણ અહીંયા કાર્યવાહીમાં જોડાયેલા છે ને હમણાં પહોંચશે. ટ્રાફિક ઇન્સ્પેક્ટર છે એ અહીંયા જ છે અને બાકીના લોકો પણ રસ્તામાં છે, પહોંચી રહે છે. રાજકોટમાં અકસ્માત બાદ હોબાળા બાદ નેતા પહોંચ્યા હતા. અકસ્માતના કલાકો બાદ ઘટના સ્થળે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા. ભાજપના સાંસદ રામભાઈ મોકરિયા સ્થળ ઉપર પહોંચ્યા, જ્યારે કોંગ્રેસ નેતા વશરામ સાગઠિયા પણ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. ડ્રાઈવર સામે કડક કાર્યવાહીની રામભાઈ મોકરિયાએ ખાતરી આપી છે. કોન્ટ્રાક્ટર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ માંગ કરવામાં આવી છે વશરામ સાગઠિયા દ્વારા. ભાજપના લાગતા વળગતા લોકોને કોન્ટ્રાક્ટ અપાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઘટના સ્થળ ઉપર તમારા મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું કે ઇન્દિરા સર્કલ પાસે મોટો અકસ્માત થયો છે. એમાં કમિશનર સુમેરા સાહેબને મેં ફોન કર્યો, એમાંથી જાણવા મળ્યું 3 લોકો એક્સપાયર્ડ થઈ ગયા છે, 2-3 લોકો એન્જર્ડ છે. સિવિલ હોસ્પિટલે કમિશનર પણ ત્યાં જ છે અને બાકીનું વહીવટ તંત્ર પણ ત્યાં ગયું છે. એ ઘટના સ્થળે એને જે માહિતી મળી એના અનુસંધાને ત્યાં બધી તપાસ કરે છે. મારું માત્ર એટલું જ કહેવાનું કે સિટી બસ છે એ સિટીમાં ચાલતી હોય, ધીમે સ્પીડ લિમિટ હોવી જોઈએ નહીં અને બેફામ ન ચાલવી જોઈએ, કારણ કે ઘણા બધા લોકો રોડ ઉપર જતા એનો ભોગ લેવાય. અને એવી અવારનવાર વાતો મળી છે કે ભાઈ સિટી બસના ડ્રાઈવરો છે એનું વર્તન બરાબર નથી હોતું, ક્યારેય કોઈ યારે મારામારી પણ કરી લે. એને માટે પોલીસ કમિશનર અને આપણા જે રાજકોટ કમિશનર છે, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર, એનું ધ્યાન દોરશું અને એના જે કોઈ કંપની હોય એની ઉપર એક્શન લે અને આવા ખોટા માણસો હોય કે આવા દાદે કરતા એને એમાંથી કાઢી મૂકવા જોઈએ અને જે કોઈ ગુનેગાર હોય એની ઉપર કડક પગલાં ભરવા જોઈએ. અને મારી ધ્યાનમાં એવું આવ્યું છે કે ડ્રાઈવરને લોકોએ માર્યો છે, એ સારી વાત છે અને ગુસ્સો એનો રજૂ કર્યો છે લોકોએ, પણ એને દાખલ કર્યો છે ને એને પણ એન્જર્ડ થયો છે. બીજી વાર ભૂલ ન કરે એના માટે લોકોનો રોષ હોય સ્વાભાવિક છે અને 3 મૃત્યુ થયા એ બહુ ગંભીર બાબત છે. એટલે આપણે સત્તાવાળાને રજૂઆત કરશું કે આનું સોલ્યુશન કાયમી નીકળે, એક દિવસ પૂરતો નહીં. રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો દ્વારા જે લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ કોન્ટ્રાક્ટરો દ્વારા પોતાના ખિસ્સામાં અને ભાજપના ખિસ્સામાં પૈસા મોકલી ડ્રાઈવરોને થોડીક રકમ આપે છે, જેના હિસાબે અનક્વોલિફાઈડ ડ્રાઈવરો મળે છે. અનક્વોલિફાઈડ ડ્રાઈવરો રોડ માથે માવા ચાલુ બસમાં માવા છોડતા દેખાય છે. એમાં વિડીયો અનેક વાયરલ થયા છે. ચાલુ બસમાં દારૂ પીતા, આજે પણ જે ડ્રાઈવર દારૂ પીને હલાવેલી એની જ બસમાં દારૂની બોટલ મળી. એ શું બતાવે છે કે રાજકોટમાં ભાજપના દ્વારા કરવામાં આવતું આ ષડયંત્ર છે. 3 ષડયંત્રો એક વર્ષમાં થયા છે. ટીઆરપી ગેમ ઝોનમાં 30 લોકોના મૃત્યુ થયા, એ ભાજપના પાપે થયા. એટલાન્ટિક ટાવરમાં ભાજપના જ મોટા નેતાની ઓફિસ હતી, જે રેસિડેન્ટમાં ઓફિસ ચલાવી છે, એ પણ સાબિત થયું છે. એ પણ એક ભ્રષ્ટાચાર, ત્યાં પણ 3 લોકોના મૃત્યુ થયા. અહીંયા એક્સિડન્ટમાં 6-7 લોકો ઘાયલ થયા છે, પણ 3 લોકોના સ્થળ ઉપર જ મૃત્યુ થયા છે. બહુ દુઃખદ ઘટના છે. કાલે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને પણ અગાઉ આવેદનપત્ર આપી અને ઉધડા લેશું અને રાજકોટના પોલીસ કમિશનરનો પણ વારો ચડ્યો છે. રાજકોટની પ્રજાને ખુલ્લે આમ તમે તમારી પોલીસ મારતી હોય, આપણા બાપુજીની ધોરાજી નથી, આ લોકશાહી દેશ લોકશાહી દેશ છે, બધાનો અધિકાર છે. અને જેના પરિવારજનો અહીંયા મૃત્યુ થયા હોય એના પરિવાર ઉપર તમે લાઠી ઝીકતા તમને શરમ નથી આવતી? એનું કાલે પણ એનો પણ વારો. તો આ તરફ રાજકોટમાં અકસ્માતની ઘટના પર પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ નિવેદન આપ્યું છે. કહ્યું છે કે ડ્રાઈવરની ગંભીર બેદરકારીથી આ ઘટના બની છે. કોર્પોરેશને ગંભીરતાથી વિચારવાની જરૂર છે. ડ્રાઈવરની ક્વોલિફિકેશનની તપાસ થાય તે પણ જરૂરી છે અને નિર્દોષ લોકોના મોત થાય તે બિલકુલ ચલાવી ન લેવાય તેવું વિજય રૂપાણીએ કહ્યું. ઘટના ખૂબ દુઃખદ છે, પરંતુ કોર્પોરેશને આ સિટી બસ ચાલકોની ક્વોલિફિકેશન અને એની તપાસ કરવાની આવશ્યકતા છે, જેથી ભવિષ્યમાં આવા નિર્દોષ લોકોના જાન જાય નહીં અને જેને આ કૃત્ય કર્યું છે કડકમાં કડક પગલાં અને એમને વધુને વધુ સજા થાય એ પ્રકારે પણ કાર્યવાહી કરવી જોઈએ.
અને ભવિષ્યમાં આ પ્રકારે સિટી બસો જો બેકાબૂ બનતી જાય, સિટી બસોના ચાલકો કોઈ ગંભીરતા અને જવાબદારીનું ધ્યાન ન રાખે, એ ચલાવી જ ન લેવાય અને એના માટે કોર્પોરેશનના તંત્રએ વિચારવાની આવશ્યકતા છે. રાજકોટના અકસ્માતમાં કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આદેશ આપ્યા છે. ડ્રાઈવરના બ્લડ સેમ્પલ લેવાના આદેશ અપાયા. ડ્રાઈવર નશાની હાલતમાં હતો કે નહીં તેની તપાસ થશે. આ સાથે જ આ કેસમાં દાખલારૂપ કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું તુષાર સુમેરાએ કહ્યું છે. મહત્વનું છે કે રાજકોટમાં બસ ચાલક બેફામ બન્યો. એવી સ્પીડમાં બસ હંકારી. ભર બજાર વચ્ચેથી જે રસ્તો હતો ત્યાં ભીડભાડવાળા રસ્તા પરથી બસ હંકારી અને 3 લોકોના મૃત્યુ થયા છે અને 1 અકસ્માત સર્જાયા.